રમતગમત નહીં પરંતુ સમાજમાં બદલાવ લાવવાનો સંદેશ આપતી એટલે 52 સ્ટેટ ક્રિકેટ ટુર્નામેન્ટ આજ રોજ WPL 52 સ્ટેટ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ ઉત્સાહભેર કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહી અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા। મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ટુર્નામેન્ટનું વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। મહેસાણામાં મહિલાઓ માટે એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી રહી છે, જ્યાં પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં મહિલાઓ ક્રિકેટના મેદાનમાં ઉતરી રહી છે। તો રાધનપુર રોડ પર આવેલા 52 સ્ટેટ મેદાનમાં WPL 52 સ્ટેટ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે। આ ટુર્નામેન્ટમાં કુલ 32 ટીમો અને 320થી વધુ મહિલા ખેલાડીઓ ભાગ લઈ રહી છે, જેમાં યુવા દીકરીઓથી લઈ અને બહેનો સુધી તમામ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। દરરોજ રાત્રે 8:30 થી 11:30 વાગ્યા સુધી રમાતી મેચ માત્ર રમત જ નહીં પરંતુ એક ઉત્સવનું રૂપ ધારણ કરી રહી છે। આ ટુર્નામેન્ટ 25 એપ્રિલથી શરૂ થઈ 9 મે સુધી ચાલશે। આ આયોજનનો સૌથી મોટો ઉદ્દેશ્ય એ છે કે મહિલાઓને મોબાઈલ અને ટીવીથી દૂર રાખી અને તેમને રમતગમત તરફ પ્રેરિત કરવાનો છે। આ સાથે જ તેમને એક એવું મંચ આપવાનો પણ છે કે જ્યાંથી તેઓ પોતાના ટેલેન્ટને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર સુધી પણ લઈ જઈ શકે। આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમો ઉપરાંત દરરોજ પ્લેયર ઓફ ધ મેચ, બેસ્ટ બેટ્સમેન, આ સાથે જ બેસ્ટ બોલર જેવા એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી રહ્યા છે। આ સાથે જ વિશેષ વાત કરીએ તો દરેક ભાગ લેનાર મહિલા ખેલાડીઓનું પણ સન્માન કરવામાં આવી રહ્યું છે। સમગ્ર આયોજન 52 સ્ટ્રીટ કમિટી દ્વારા SPG ગ્રુપના સહયોગથી કરવામાં આવ્યું છે। મેદાન પર પ્રેક્ષકો માટે પાર્કિંગ અને બેસવાની સુવિધા સુંદર રીતે કરવામાં આવી રહી છે। તો મોટી સંખ્યામાં રમત પ્રેમીઓ અને સ્થાનિક નાગરિકો મેદાન પર ઉમટી રહ્યા છે। પ્રેક્ષકોમાં મહિલાઓના ઉત્સાહ અને રમતમાં દેખાતી પ્રતિભા પ્રત્યે વિશેષ રસ જોવા મળી રહ્યો છે। દરેક મેચ સાથે તાળીઓના ગડગડાટ અને ચીયરિંગથી સમગ્ર માહોલ જીવંત બની રહ્યો છે। આ રીતે ઉપસ્થિત જનમેદનીએ મહિલાઓના ક્રિકેટને ભરપૂર સમર્થન આપતા આ આયોજનને સફળ બનાવ્યું છે। તો જો તમે પણ મહિલાઓના આ ઉત્સાહ અને ટેલેન્ટને જોવા માગો છો તો જરૂરથી મહેસાણામાં આવો અને રાધનપુર રોડ ઉપર 52 સ્ટ્રીટ મેદાન પર પધારો અને આ રમત જોવાનો આનંદ માણો। આ ટુર્નામેન્ટમાં અમે ભાગ લીધો એ બદલ અમે ખૂબ ખૂબ બધાય છે. આયોજન કર્યું છે એનો ખૂબ આભાર છે અને એ લોકોએ અમને ઉત્સાહ આપ્યો છે કે લેડીઝો ઘરે બેસી એની જગ્યાએ એ લોકો આજે બધી જગ્યાએ મેદાનમાં આવી છે, પ્રેક્ટિસ કરે છે અને જ્યાંથી આ વાત સાંભળી છે ત્યાંથી બધી લેડીઝો રાત દિવસ મહેનત કરી છે। તો બહુ મજા આવી અને આ બધા માટે ખૂબ ખૂબ આભાર। પ્રેક્ટિસ બી કેવું છે, લેડીઝો ઘરે ફટાફટ કામ પતાવીને કે ચલો 8 વાગે દોડીને આવતા રહે, સવારે વહેલા આવે, ખરા બપોરે બાંધી દુપટ્ટા બાંધીને પ્રેક્ટિસો કરી છે। બધાને બહુ જ મજા આવી છે અને કઈ હાર જીત એવું નથી પણ એક એન્જોયમેન્ટ બહુ મજા આવી, બહુ સરસ લાગ્યું। આ ટુર્નામેન્ટમાં અમે ભાગ લીધો એ બદલ અમે ખૂબ ખૂબ બધાય છે. આયોજન કર્યું છે એનો ખૂબ આભાર છે અને એ લોકોએ અમને ઉત્સાહ આપ્યો છે કે લેડીઝો ઘરે બેસી એની જગ્યાએ એ લોકો આજે બધી જગ્યાએ મેદાનમાં આવી છે, પ્રેક્ટિસ કરે છે અને જ્યાંથી આ વાત સાંભળી છે ત્યાંથી બધી લેડીઝો રાત દિવસ મહેનત કરી છે। તો બહુ મજા આવી અને આ બધા માટે ખૂબ ખૂબ આભાર। પ્રેક્ટિસ બી કેવું છે, લેડીઝો ઘરે ફટાફટ કામ પતાવીને કે ચલો 8 વાગે દોડીને આવતા રહે, સવારે વહેલા આવે, ખરા બપોરે બાંધી દુપટ્ટા બાંધીને પ્રેક્ટિસો કરી છે। બધાને બહુ જ મજા આવી છે અને કઈ હાર જીત એવું નથી પણ એક એન્જોયમેન્ટ બહુ મજા આવી। ગુજરાતમાં પહેલી વખત એવું બની રહ્યું છે કે 15 વર્ષથી ઉપરની દીકરીઓ અને બહેનો માટે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે। આમાં અમારી 52 સ્ટેટની કમિટી આયોજન કરી રહી છે। મુખ્ય સ્પોન્સર તરીકે અને સમર્થનમાં SPG ગ્રુપ છે। સાથે સાથે દાતાઓ થકી અમે આ ગુજરાતની નંબર 1 ટુર્નામેન્ટ તમે જોઈ રહ્યા છો।
આ ટુર્નામેન્ટની અંદર 32 થી વધારે બહેનો દીકરીઓએ ટીમોએ ભાગ લીધો છે અને 320 થી વધારે બહેનો દીકરીઓ ભાગ લીધો છે. દરેક દીકરીઓને અમારા આયોજન કમિટી તરફથી દરેક દીકરીઓને ઇનામ આપવાના છીએ. સાથે સાથે દરરોજ પ્લેયર ઓફ ધ મેચ અને દાતાઓનું સન્માન, સાથે સાથે અહીંયા બેઠેલા તમામ પ્રેક્ષકોને સારામાં સારી સુવિધા મળે, પાર્કિંગની સુવિધા મળે અને ગુજરાતમાં નંબર 1 ટુર્નામેન્ટ યોજાઈ રહી છે એવું અહેસાસ થાય એવું તમામ કામ અમારી આયોજન કમિટી કરી રહી છે. આનો અમારો મુખ્ય ઉદ્દેશ છે કે બહેનો દીકરીઓ ટીવી મોબાઈલથી દૂર રહી અને ખેલકૂદમાં ભાગ લે અને પોતાનું મહિલા જે પણ શક્તિ હોય એ બહાર લાવે અને ટુર્નામેન્ટમાં રમી શકે સારી રમત. તો આમાંથી ઘણી બહેનો એવી છે કે આવનારા ભવિષ્યની ઇન્ટરનેશનલ મેચ પણ રમવા જવાની છે. તો એવી સરસ મજાની અહીંયા મજબૂત દીકરીઓને બહેનોએ ભાગ લીધેલો છે. તો હું આખી ટુર્નામેન્ટને આયોજન તરફથી, બાવન સ્ટેટ આયોજન કમિટી તરફથી, એસપીસીના અમારી ટીમ તરફથી બધાને શુભેચ્છા પાઠવું છું અને આવનારા સમયે આનાથી પણ બેસ્ટ આયોજન અમે કરવા જવાના છીએ. એ વખતે તો આખા ગુજરાતની બહેનો અમે બોલાવવાના જઈ રહ્યા છીએ. તો ફરીથી અમારા આયોજન કમિટી અને 32 ટીમમાં ભાગ લેવા તમામ બહેનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે મીડિયા મિત્રોનો પણ આભાર માનું છું કે સરસ મજાનું આ કવરેજ કરી અને ગુજરાતમાં અમારી વાત પહોંચાડી છે. એ બદલ પણ મીડિયા મિત્રોનો પણ હું આભાર માનું છું. ભારતની અંદર સૌથી લોકપ્રિય કોઈ રમત હોય તો ક્રિકેટ ટુર્નામેન્ટ છે. તો ક્રિકેટ તો ભાઈઓની બહુ બધી જોઈ, પણ મહિલાઓની ક્રિકેટ બહુ ઓછી રમાય છે. તો અમે નક્કી કર્યું અમારી ટીમે કે મહિલાઓની ક્રિકેટ રમાડવી. તો વુમન પ્રીમિયર લીગ એટલે કે WPL રાધનપુર રોડ ઉપર 52 સ્ટ્રીટના એરિયામાં અહીંયા સરસ મજાનું આયોજન કરવાનો અમને વિચાર આવ્યો. અમે છેલ્લા 1 વર્ષથી મતદાન આજે સફળ આયોજન અમે કરી રહ્યા છીએ, જેના થકી બહેનોને પ્રોત્સાહન મળે. બહેનોને સંદેશો આપવા માંગુ છું કે અહીંયા ભાગ લેવા વાળી કેટલી એવી બહેનો છે કે જે ખરેખર મોટી ઉંમરની છે, કોઈને શારીરિક પ્રોબ્લેમ છે, તો પણ અહીંયા બહેનો સારી રીતે રમી રહી છે. તો બહેનોને આ થકી કહેવા માંગુ છું કે જ્યારે દ્રઢ નિર્ધાર કરીએ તો હિમાલય પણ ઉપર ચડી જવાય અને કોઈ પણ કઠિનમાં કઠિન કામ હોય તો આપણે આસાનીથી પૂરું કરી શકીએ. તો અમારી આખી ટુર્નામેન્ટનો મુખ્ય હાર છે કે બહેનોનું સશક્તિકરણ અને બહેનો આગળ આવે, બહેનોની સુરક્ષા જળવાય અને બહેનો થકી આજે સુરક્ષામાં પણ અમે આગળ વધીએ અને મહિલાઓ પણ આગળ આવે એવો અમારો મુખ્ય ઉદ્દેશ છે. આ ટુર્નામેન્ટ આજથી 25/4/2026 થી શુભારંભ કરવામાં આવ્યો અને 9/5/2026 લગભગ જો વાતાવરણમાં કોઈ તકલીફ ના પડી તો 9/5 શનિવારે આ ટુર્નામેન્ટની ફાઇનલ છે. એટલે કે 15 દિવસ રાત્રે 8:30 થી 11:30 32 ટીમોનો મહાકુંભ ક્રિકેટનો અહીંયા યોજાવા જઈ રહ્યો છે. વિજેતા ઉમેદવાર ને પ્લેયર ઓફ ધ મેચ રોજ આપવામાં આવશે, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ. સાથે સાથે જેટલી પણ બહેનો દીકરીઓ ભાગ લીધો છે એ તમામ દીકરીઓ બહેનોને છેલ્લી ફાઇનલ વખતે દરેકને કમ્પલસરી ઇનામ આપવામાં આવશે અમારા દાતાઓ થકી. મારું નામ નાયક યાત્રી ઈશ્વરભાઈ છે. હું આલાયમ મધુવનમાં રહું છું. મારી ટીમ છે ઝાંસી 11. અમારી ટીમને આમ હતું કે અમે હારમાં છીએ, પણ જ્યારે મેં લાસ્ટ બોલમાં 6 મારી ત્યારે દરેકના માઇન્ડ ફરી ગયા કે અરે વાહ, આ તો આલાયમની બંને ટીમો રહી છે. આલાયમમાં જતા. મારું નામ ચેતન કુમાર વિષ્ણુભાઈ પટેલ. હું 52 સ્ટ્રીટ રોડ ઉપર રહું છું અને આ ટુર્નામેન્ટ 52 સ્ટ્રીટના તમામ કાર્યકરો દ્વારા અહીંયા આયોજિત કરવામાં આવેલી છે. અને આ ટુર્નામેન્ટ મહિલા સશક્તિકરણ માટે અહીંયા જે મહિલાને રસોડામાંથી લાવીને અહીંયા આપણે ગ્રાઉન્ડ ઉપર લાવ્યા છીએ અને આના અંદર જે ટીમ વિજેતા બનશે તેને 11,000 રૂપિયા, રનર્સઅપ ટીમને 5100 રૂપિયા અને સેમીફાઇનલમાં જે ટીમ હારશે એને 2100 રૂપિયા. અને એની સિવાય પણ દરેક ખેલાડી જેટલી ટીમો 32 ટીમોએ જેટલે ભાગ લીધો છે 32 ટીમોને દરેક ખેલાડીને એક પ્રોત્સાહન ઇનામ છેલ્લે તો આલવાનું જ છે અહીંયા. તો આ રીતના પ્રોત્સાહન ઇનામ આલવાનું છે. તો આ રીતના ખૂબ જ સરસ મજાનું આયોજન કરેલ છે અહીંયા એસપીજી ગ્રુપ દ્વારા. તો આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે અમે ખૂબ જ અહીંયા પ્રયત્નો કર્યા છે અને સફળ બનીને રહેશે એવી આશા રાખીએ છીએ.
पहला मैच है હું નેહા પટેલ ઝાંસી 11 મધુવન વોરિયર ટીમમાંથી બાવન સ્ટ્રીટ એસપીજી ગ્રુપ દ્વારા આયોજિત WPL માં આજે અમે અહીંયા ભાગ લેવા માટે આવ્યા છીએ. એસપીજી ગ્રુપ જે કામ કરી રહી છે WPL દ્વારા મહિલા સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ બહાર પાડી રહી છે. હવે આ એસપીજી ગ્રુપે જે મહિલાઓની શક્તિઓ બહાર લાવવા માટેનું આજે આયોજન કર્યું છે એનાથી સાબિત થાય છે કે મહિલાઓમાં અદભુત શક્તિઓનું સંચાલન થયેલું છે. જે આજે ક્રિકેટ ટીમમાં તમે જોઈ રહ્યા છો મહિલાઓ જે ખાલી રોકિંગ ગોળ નથી વળતી, આજે એમના હાથમાં બોલ અને બેટ છે અને જેના દ્વારા તમે જોઈ રહ્યા છો શક્તિનું પ્રદર્શન. एक बार फिर से अगली गेंद आखिरी હું બહેનોને કહીશ કે તમારી અંદર અઢળક શક્તિઓ પડી છે. જો તમે આ રીતનું આયોજન કોઈ કરે અથવા તો તમારી શક્તિઓને બહાર લાવવા માટે જ્યારે પણ આવો મોકો મળે ત્યારે તમારે આમાં ભાગ લેવો જોઈએ, તમારી શક્તિનું પ્રદર્શન કરવું જોઈએ. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.